બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। હવામાન વિભાગે આજે પણ હીટવેવની આગાહી કરી છે। હવામાન વિભાગના અનુસાર મુજબ આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી પણ વધી શકે છે। બપોરે 12 વાગે 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હતી। બપોરે 1 વાગે તાપમાન 43 ડિગ્રીથી વધુ નોંધાયું હતું। ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે। આગામી 10 એપ્રિલ સુધી તાપમાનમાં વધારો થવાની આગાહી છે। આકરી ગરમીના કારણે નેશનલ હાઈવે પર લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે। તંત્ર દ્વારા નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે। હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી રાખવાની અપીલ કરી છે। ઊભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું, વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું, જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા, પાકના અવશેષો પોલિથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું, ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો, પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું, બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃત્તિઓ બંધ રાખવી, પશુઓને ખોરાકમાં લીલું ઘાસ તેમજ ખનિજ દ્રવ્યયુક્ત આહાર આપવો અને ઓછી ગરમીના કલાકોમાં જ ચરાવવા માટે લઈ જવા, બપોરના સમયે દૂધાળા પશુઓને ચરાવવા તેમજ ખોરાક આપવો નહીં।